આ પંચ તત્વનું પૂતળું નાશ થઈ જાય, આત્માનું સાંભળી લે, જીવનું સાંભળી લે, કેવડી દયાળી કારણ મારા વાલા ગયા બધે સદાયા ના પડ્યા દુકા હંસલા જેવા માગુડા વિરા ગયા ભલો ભલો મરી જીવી ભલો હંસલા જેવા માગુડા પણ એના છેલ્લા શ્વાસે એને દેવીને ભલામણ કરીએ છીએ. પાઠરની જગ્યામાંથી એમને મામો નથી હોઈ ગયો. યા કાક મારા બાપા એ વિરમની કમાય પડી હસી એને મેલડી ના નામ લઈને દેહમાંથી એને પ્રાણ સોયો હસી મારા છેલ્લો શ્વાસો હસી. કોઈને માયા યાદ આવે, કોઈને ખેતર ખોયડા યાદ આવે, કોઈને દીકરા યાદ આવે, કોઈને ભાઈઓ યાદ આવે, પણ જેને છેલ્લા શ્વાસે મેલડી યાદ આવે ને એ ભક્તિના પ્રમાણ છે. ભાવથી ભજે ભૂલતી નહીં, ભાવથી ભજે ભૂલતી મારા બાપ મારી આમ જો આ એક આંખમાં છે, આ વસ્તીને તારા માથે કેવડો ભાવ છે મારા બાપ. તો નામ રાખી દીધું નો આયલા બસ નો આયલા બહુડે માયા મિલતી રે. એક દી મારી ઢોરાવરીને આઈસરે તો બોલી થયો બેટા જેથી કરની દેવી કાન પાહો નો દે અને તેની કદાચ મને વીરમાલી દેવીને હાથ કરજો અને બેટા જો મીણિયા મોતીની જો ભાગ નો પાડી તમને એ સુધી મને વીરમાલી દેવીને મને ખોજ લાગી આવ્યો. આ જગ્યા માથે માણા માણાનું હકું, ધર્મ ધર્મનું હકું. ઝોલો લેતી મારા બાપ ક્યાં વિરમાલી.
માંથી છૂટે ને બેટા રામબાણ જો ધરતી માંથી હેઠું પડવા દો તો મારું વીરમાની દેવીનું ખારું હા દૂધ પાણીનો હિસાબ બેટા હવારે નારાયણ ઉગે અને પીન બેટા ખામલે ન પડે તો મારું વીરમાની દેવીનું ખાતું ખોટું થઈ જાય જુગનો પાયો જાય જો આવડિયા મારી ભાઈ હિસાબ કર્યો છે અને આ બસલાને જો ગતિ ન થઈ જાય તો મારું વીરમાની દેવીનું ખાતું ખોટું થઈ જાય હવે તેમાં 15 જાય દીધી આ રે માડી આગળ પાછું થાય તો અત્યારે મારું મેરડીનું ખાતું તું તો મારો કરુણાનો સાગર છો, દયાનો સાગર છો. મારી રાખલી મુડી મારી રાખલી જીવાયું મારી દીદી મારી જીવનની તમે મોટા બોલાવો ને એ પેલા બે ઢગલા મોર આવીને પી જાય માંજે હું વીરમાની દેવી તમારો જે સમય સોગડીઓ મારી ભાઈ લખશે એ પેલા ભરતીયા જો આવીને બોરીએ તો માનજે તારું મેરડી બોલું છું અને બીજી બોલી ન માંડું હું દી હતર જાગ દીધી છે આ રે મોટા મોગણી ચાર આવડા હિસાબ મારી ભાઈ જે કરીને બેઠી છે બેટા અને સોનાના મૂડે લખાઈ જશે આવું કહું છું અને માગો મારી નાખ માગો જો માગ્યા મોલ પૂરા ન પાડું તો મારું વીરમાની દેવીનું ખાતું ખોટું થઈ જાય હાલે આમાં આવતા મારી મેલા મળલી ગુંજળી આવડિયા મારી બાઈ જયરાજની દેવી ખૂબ ખમા રાખશે પણ મારી બાઈની કીધી માથે હાલો તો એની કીધી કરો ને જુગમાં ક્યાં જોલો આવે તો મારું મેરડીનું ખાતું ખોટું થઈ જાય મન ખાસે વાળી નથી થતી સતાય તું દયાનો સાગર નથી બેટા આવડિયા ખટક તો જયરાજની દેવીને રોજ રહી છે બેટા વસ્તીમાંથી આવું કહું છું ખટક બેટા તમારે વસ્તીને કાઢવાની છે અને ખટક કાઢી નાખો બેટા તો મેરામણની કુંદડી બની અને આ વિહામો લેવો જો ઉતરી ન જાય તો ફરતી મારું મેરડીનું ખાતું આગળ પાછું તો 15 તો એ છે કેમ ન થાય આગળ પાછું થાય એનો મારું મેરડીનું ખાતું હા તમારી મારી બાઈ વેશે રતી આગળ પાછી હોય તો હું એક ડગલું હટીને વાત માંડું પતિયા બાકી પૂછો ને બેટા વર તો જવાબ ન માંડું તો મારું વીરમાની દેવીનું ખાતું ખોટું થઈ ગયેલા બાકી પતિયા કોનાના મૂડે મારી બાઈ જમવા ઉતરે ખૂબ તમારો માણાનો કવા આવે ને એટલે પાછી હેઠીનું વીરી આવે છે અહીં મારી બાઈને જમવા ઉતરે અહીં બેટા તમારા હૃદયને તાળા તોડી નાખો જો મલકમાં 99 માં ક્યાંય મારી બાઈ જમવાનો ઉતરી એવી જો આ ધરતી માથે જમવાનો ઉતરે તો મારું વીરમાની દેવીનું ખાતું ખોટું થઈ જાયેલા જયરાજની દેવી સિવાય બીજી હવરોટી દેવી હું દેખતી નથી તમારી માણાની ખામી છે બાકી તમારા હૃદયના તાળા તોડી નાખો અને મારી બાઈ હમણાં બેસી જાઓ બેટા એક રાગ ને એક વેરાગ લઈને તો મેરામણની કુંજડી બની અને વિહામાં રહેવા ભલે ભલે ન ઉતરે તો મનના વેગ મેલી દે અને હારીને હથિયાર એટલા મેલો મારી તું કે યાર ખૂબ ખમા કહું છું
ત્યાં લગી બેટા આપણા લુગડાને જો બીજો ડાઘ થવા દઉં મારું મેળીનું ખાતું પૂરું થઈ જાય એલા. બરોબર છે માં તારો જીવ ત્યાં લગી વાર્તા કરવું એલા અને બીજો ડાઘ લાગવા દો પછી આ મારું મેલડીનું ખાતું ખોટું થઈ જાય. માં 15 જાહેર દીધી છે એલા હારી માડી. મારા મધરી રાત લાયે હોકારિયા મરી દેવી મારો મધરી રાત નો એ હોકારિયો મધરી રાતે એ કોણ હોકારો દિયે મારી મેલડી સિવાય દિવસના તો કોઈક જગત સાંભળતા હોય તો હોકારો દીએ પણ મેરડીના પહોળા કદાચ મધરી રાતે હાથ કરે અને બેટા જો કુંજડી કોઈને જો ટવકો ન કરું અને મારા પહોળાને જો હામો હોકારો ન દઉં ને એની તો મને પાટણના જુગ જાણવા વાળીને મને કોઈ લાગે હે તારે ધામ બનાવ્યું એ જગ્યા માથે દુખિયાના દુઃખ ભાગે અન્નપૂર્ણા બની બેહી ગઈ છે એક દી ગોલી દી મને દિનિયા પાટહરની જગ્યા માથે હદાવત બાંધી દઉં પાણીની પરબડી બનાવી હાઉ નાઈટને ખૂબ ખમા કરું મારા બેઠેલા પંખીડાઓને ખૂબ ખમા કરું જેનો જેવો ભાવ હોય છે બેટા એનો પ્રત્યા ભાવ નો પૂરો પાડું તો મારું વીરમણી કેવી લાજ રાખજે રાતે મધરાતે જો મારા નામની માળા લઈને જપતા છે બેટા એ વાત જો પ્રત્યા દુઃખમાં હેઠી પડવા દઉં તો મારી મેરેજનું ખાતું ખોટું થઈ જાય. 15 જાહેર કીધી છે આગા પછી ન થાવ તું બેટા એક રતી વાર થાય તો મારું મેરડીનું ખાતું ખોટું થઈ જાય. બરોબર મનનું એ માદડીયું મારું મનનું એ માદડીયું ભલે ભલે જેને મારી માં મેરડીની જેને ભક્તિ કરી છે અત્યારે પાટણની જગ્યા માથે મારી માં મેરડીના ખોરામાં બેઠા છે ભલે ભલે મા બાબુ વિરમની હવાયું યા મારા ચાવડા કુરના રતન રે મેરડી હોય ને અહીંયા દાદા ન હોય એવું કોઈ બને જ નહીં. અરે બેટા આવા કદાચ છે કે આ અમર પિયાલા તો તમને શોભે દાદા. ભલે ભલે મજમા મેરડીના વાલા જાયા એ મારી મેરડીના તમને જાજા જુવાર મારી મેરડીના તમને બોલામણા તમે જોવા ઈ મારી મેરડીને 100 મહિના તો પાઘડીમાં હાંસી હતી અમારા વીરમ બાપાએ કેવડું ભજન કર્યું હશે 100 મહિના લગી મેરડીનું ફરવું આમ તો પાઘડીમાં રાખી દીધા. આજ કદાચ મારી દેવી હારે બેઠા હોય મારી મેરડીના ખોરામાં બેઠા હોય
દારૂ નો પી જાવ તો ના મારી બાપા સતના થોડા પાયર ખાવ અંદર જેમાં 13 જાય દીધી છે ના 11 તો હશે ના 15 હશે તો નાખી દે મારી વાત 11 ની થઈ જાય છે બાપા અરે હા જાય તો કહું આરામ 11 વહી જાય કહુંબો પીધો નથી એવું પછી તો અહીંયા કહુંબો ભરતી પીધો છે તો કડવું પીને જાઉં છું જો આ ધરતી માથે જો મીઠા સિવાય બીજી વાત ઉગવા દઉં તો મારું વીરમાનું ભાવ પાછા થાય પણ પાછા વારી અને જેરાજની દેવી જો વાળામાં ન પૂરી દે તો મારું વીરમાનું ભાવ આ મારી એની ધરતી માથે હેઠી પડી જાય ને તો એવું માનજો કે રબારી ખોટું પડી ગયું મારો શબ્દ ખોટો તો આ વાત જો ચેતન કોઈથી ખૂટવા દો ના કહું આરામ થાય તો મારું સારું જાય નથી થોડે નથી તમારે આટલા બે તો સેટિંગ છે થઈ જાવ ને મેગા ડબલ નો સાયો નો થઈ જાય તો જો કદાચ જેરાજે હર છોકરો હર ગાડી જો દેવી જમાડી છે તો બટાઈ કોઈ દી ખુરશી ની પેઢીમાં જેરાજમાં કોઈ પડ્યું છે એટલે તમે આગા પાછા થાવ છો મારી બાઈ જેવી તમે કોઈ ખૂટવાડતા નહીં વધારજો આવું બહુ એટલે લગભગ 70% ખૂટવાડી દીધો 30% હે એટલું રેવા થઈ ગયો 2% વધે એવું કરો છો 50% થાય તો પરમાણ નો રાખેલો તો જીવવાનું ખાતું કદાચ જો મહાસાગરના વ્યવહાર હવરી જમાડી છે બાપા કોઈ ઘટશે નહીં વાલી આવું કહું બરોબર બાપા સતના માર્ગે હલાવા તૈયાર જાય તો